કન્યા રાશિ દુનિયાની નજરમાં આ રાશિ સરળ, શાંત, સંયમી અને જવાબદાર હોય છે, પરંતુ સત્ય શું છે? સત્ય એ છે કે કન્યા રાશિનું જીવન એટલું સરળ ક્યારેય હતું જ નહીં જેટલું બહારથી દેખાય છે. લોકો માત્ર તેમનું સ્મિત જુએ છે, પરંતુ તેમની ભીતર છુપાયેલો સંઘર્ષ, તેમની આત્મા પરના ઘા અને તે બાળપણ જે ચૂપચાપ તૂટી ગયું તેને ક્યારેય કોઈ અનુભવી શકતું નથી. કન્યા રાશિએ હંમેશા એક જ ચીજ આપી, ઈમાનદારી. પણ બદલામાં તેને શું મળ્યું? ખોટા આરોપો, બીજાનો ગુસ્સો, સગાઓનું છળ અને મિત્રોનો સ્વાર્થ. બધા માટે તેઓ સમજદાર હતા, પરંતુ કોઈએ ક્યારેય ન પૂછ્યું કે તેઓ રોજ કેટલી વાતો ગળી જાય છે, કેટલું દર્દ ભીતર કેદ કરી લે છે, કેટલી વાર તૂટ્યા અને છતાં હસતા રહ્યા. કન્યા રાશિની સૌથી મોટી કરુણતા એ છે કે તેઓ પોતાના પર થયેલા અન્યાય સામે અવાજ ઉઠાવતા પણ શીખી શકતા નથી. સંબંધો બચાવવા માટે ચૂપ રહી જાય છે, અપમાન પણ સહી લે છે અને દરેક ઘાને હસીને છુપાવી લે છે. બહારથી તેઓ નિયંત્રિત, અનુશાસિત અને સંયમી લાગે છે, પરંતુ અંદરને અંદર દરેક પળે ભાવનાઓનું તોફાન ચાલતું રહે છે જેને તેઓ કોઈને દેખાવા દેતા નથી. અને ચોટ ક્યાંથી મળે છે? એમનાથી જ જેના પર સૌથી વધુ ભરોસો કર્યો, એમનાથી જ જેના માટે ખુદને મિટાવી દીધા. આ જ લોકો સૌથી વધુ દગો આપે છે, સૌથી વધુ પીડા પહોંચાડે છે અને સૌથી વધુ ફાયદો ઉઠાવે છે. કન્યા રાશિને દરેક સંબંધમાં ઈમાનદારી જોઈએ છે, પારદર્શિતા જોઈએ છે, પરંતુ જીવનએ તેમને શીખવાડી દીધું કે બહુ વધારે ભરોસો સૌથી મોટો ખતરો છે અને બહુ વધારે ભલમનસાઈ સૌથી મોટી નબળાઈ છે. છતાં તેમણે હાર ન માની, દરેક જવાબદારી નિભાવી, દરેક સંબંધ સાચવ્યો, દરેક દર્દ સહન કર્યું અને છતાં દુનિયા સામે હસતા રહ્યા. પરંતુ હવે સમય બદલાઈ રહ્યો છે. 2025 પછી કન્યા રાશિ એક નવા દોરમાં કદમ રાખી રહી છે. તે દોર જ્યાં નકલી લોકોના ચહેરા પરથી મહોરા પડવાના છે, જ્યાં કર્મનો આખો ખેલ ઉલટો થઈ જશે. જેમણે તમને ચોટ પહોંચાડી હતી તેઓ હવે તમારી તાકાત સામે ફીકા પડશે. જેમણે તમારા પર સવાલ ઉઠાવ્યા હતા તેઓ હવે તમારી અસલી ચમક જોશે. આ માત્ર જ્યોતિષીય બદલાવ નથી, આ તમારી આત્માનો પુનર્જન્મ છે. આ લેખ, આ અવાજ કન્યા રાશિના દિલની દબાયેલી સચ્ચાઈ છે જે આજે વર્ષો પછી પહેલીવાર બોલી રહી છે અને હવે પડછાયામાંથી નીકળીને તમે તમારા સૌથી સુવર્ણ સમય તરફ વધી રહ્યા છો. એક નવો અધ્યાય શરૂ થઈ રહ્યો છે અને આ વખતે તમારી કહાની તમે લખશો. નંબર 1 કન્યા રાશિના ભોગવેલા દિવસો, મૌન સંઘર્ષ. કન્યા રાશિનો ભૂતકાળ એવો ભૂતકાળ જેને કોઈએ જોયો નહીં, જેને કોઈએ સમજ્યો નહીં અને જેને તેમને પોતે પણ ક્યારેય શબ્દોમાં ઢાળ્યો નહીં. આ એ સફર છે જ્યાં ખોટા આરોપોએ દિલ તોડ્યું, ગેરસમજોએ રસ્તો બદલી નાખ્યો, વિશ્વાસઘાતે ઊંઘ હલાવી દીધી અને દરેક ચોટે આત્માને ચૂપચાપ ભીતરથી કાપી નાખી. લોકોની નજરોમાં તેઓ હંમેશા સંયમી દેખાયા, પરંતુ કોઈએ એ ન જોયું કે કન્યા રાશિ દરેક વખતે તૂટ્યા પછી ખુદને ચૂપચાપ જોડતી રહી. તેમને અછતમાં રાખવામાં આવ્યા પણ તેમણે ફરિયાદ ન કરી, તેમને દર્દ આપવામાં આવ્યું પણ તેમણે અવાજ ન ઉઠાવ્યો. દુનિયા તેમને મજબૂત સમજતી રહી કારણ કે તેમણે ક્યારેય પોતાનું દર્દ દેખાવા જ ન દીધું. પણ સૌથી મોટો ઘા ક્યાંથી મળ્યો? પોતાના જ લોકોથી. એ સગાઓ જે હસીને ગળે મળતા હતા અને પાછળથી ઝેર ગોળતા હતા. એ મિત્રો જે જરૂર પૂરી થતાં જ રસ્તો બદલી લેતા હતા. જ્યારે પણ કન્યા રાશિએ સહારેની આશા રાખી, તેમણે જ તેમના પગ નીચેથી જમીન ખેંચી લીધી. આ સફર માત્ર આર્થિક ન હતી, માત્ર પારિવારિક ન હતી, આ તેમના મનનું યુદ્ધ હતું. ભ્રમ, વંચના, વિશ્વાસઘાત અને સંઘર્ષ જે તેમણે એકલા લડ્યો. બેમતલબી સગાઓનો ઝેરી ખેલ કન્યા રાશિના જીવનમાં સૌથી ઊંડી ચોટ છે. મતલબી સગાઓ એ લોકો જે સામે મીઠું બોલે છે અને પાછળ ખંજર ભૂંકે છે, જે તમારી સફળતા પર તાળીઓ વગાડે છે પરંતુ અંદરને અંદર આગમાં બળે છે. મતલબી સગાઓની ઓળખ તમારી ખુશીઓમાં નકલી સ્મિત, તમારી ભૂલોની વધારીને વાતો કરવી, તમારી દરેક સિદ્ધિ પર ટોણા મારવા, તમારી ભલાઈ હથિયાર બનાવવી અને તમારી ઈમાનદારીને તમારી નબળાઈ સમજવી. કન્યા રાશિ અવારનવાર વગર વાંકે દોષી ઠેરવવામાં આવી કારણ કે તેઓ શાંત રહે છે, ઝઘડા નથી કરતા અને આજ મૌનનો સૌથી વધુ ફાયદો ઉઠાવવામાં આવ્યો. પરંતુ ડિસેમ્બર 2025 લઈને 2026 સુધીનો સમય આખી તસવીર બદલી નાખશે. જે અત્યાર સુધી છુપાઈને વાર કરતા હતા તેમના ચહેરા આપોઆપ ખુલ્લા પડશે.
કન્યા રાશિને ધીરે ધીરે સમજ આવશે કે કોણ દિલથી સાથે હતું અને કોણ માત્ર મોકો જોઈને ઉપયોગ કરી રહ્યું હતું. આ સમય સત્યને સામે લાવવાનો છે. 3 સ્વાર્થી મિત્રોના અસલી ચહેરા ઉજાગર થવા. કન્યા રાશિનું દિલ બેહદ ઉદાર હોય છે, પરંતુ આ જ દિલે સૌથી ઊંડા ઘા ખાધા છે, કારણ કે તેમણે જેના પર ભરોસો કર્યો તેઓ જ સૌથી પહેલા મોઢું ફેરવીને ચાલ્યા ગયા. સ્વાર્થી મિત્રોનો અસલી ચહેરો શું હોય છે? જ્યારે તેમને જરૂર હોય તેઓ તમારી આસપાસ, કામ પૂરું થતાં જ ગાયબ. તમારી તકલીફમાં તેમના પર ઇન્વિઝિબિલિટીનું બટન લાગી જાય છે. તમારી સફળતા એમની ઈર્ષ્યા બની જાય છે. તેઓ તમારી નબળાઈઓ યાદ રાખે છે જેથી સાચા સમયે વાર કરી શકે. આ લોકો મિત્ર નહીં, છુપાયેલા શિકારી હોય છે. પરંતુ 2025ની 2027ની વચ્ચે બધું જ બદલાવાનું છે. આ અવધિ હશે તમારા જીવનનું શુદ્ધિકરણ. જે લોકો તમારા જીવનમાં બોજ છે તેઓ જાતે દૂર થઈ જશે. જે લોકો તમારો ઉપયોગ કરી રહ્યા હતા તેઓ જાતે ખુલ્લા પડશે. અમુક ચહેરાઓને તમે ઓળખીને છોડી દેશો, અમુક ચહેરા જાતે જ સમયની સાથે છૂટી જશે. આ વખતે તમે તૂટશો નહીં, આ વખતે તમે બદલાશો. 4 કન્યા રાશિને હવે બ્રહ્મદેવનું સંરક્ષણ મળી રહ્યું છે. કન્યા રાશિનું દુઃખ માત્ર પરિસ્થિતિઓની દેન નહોતું, આ તેમના પાછલા જન્મોના કર્મ, ભાગ્યની પરીક્ષા અને આ જન્મના લોકો દ્વારા આપેલી ચોટોનો મિશ્ર બોજ હતો. વર્ષો સુધી તેમણે પોતાના મન પર એક અદૃશ્ય ભાર ઉઠાવ્યો. દરેક સ્થિતિને ચૂપચાપ સ્વીકારવી, લોકોની આશાઓ પૂરી કરવી, દોષ ન હોવા છતાં દોષ સહન કરવો, પોતાના આંસુ છુપાવીને બીજાને સંભાળવા. પણ યાદ રાખો, બ્રહ્મદેવની યોજના ક્યારેય જલ્દી નથી ખુલતી, પરંતુ જ્યારે ખુલે છે ત્યારે જીવનની દિશા જ બદલી નાખે છે. 2025 પછી કન્યા રાશિ માટે બ્રહ્મદેવ જે દિવ્ય કવચ તૈયાર કર્યું છે તે સંરક્ષણ પહેલાં ક્યારેય નથી મળ્યું. આ સંરક્ષણ કેવી રીતે દેખાશે? 1. ખોટા લોકોનું આપોઆપ દૂર થવું. 2. નકલી ચહેરાઓનું એક એક કરીને ઉજાગર થવું. 3. મનનો બોજ અચાનક હળવો થવો. 4. સાચા અવસરોનું તમારી પાસે ચાલીને આવવું. 5. દિવ્ય સહાયતાનો અદૃશ્ય પરંતુ સ્પષ્ટ અનુભવ. આ સંકેત છે કે બ્રહ્મદેવ કહી રહ્યા છે, તમારી પરીક્ષા હવે સમાપ્ત, હવે તમને ન્યાય પણ મળશે અને ફળ પણ. 5. આવનારા દિવસો આર્થિક, માનસિક અને સામાજિક મોટા બદલાવ. કન્યા રાશિ માટે આ બદલાવ નહીં, એક નવો જીવન અધ્યાય છે. એક એવો અધ્યાય જેની ઉર્જા પૂરી રીતે નવી છે, જ્યાં તમને એ જ મળશે જે તમે વર્ષોથી ડિઝર્વ કરતા હતા. એક આર્થિક બદલાવ, સ્થિરતા અને નવી દિશા. અટકેલું ધન પાછું આવશે, નવી આવકના સ્ત્રોત બનશે, મહેનતનું સાચું મૂલ્ય મળશે, આર્થિક બંધન તૂટશે, આત્મનિર્ભરતા અને સમૃદ્ધિ આવશે. કન્યા રાશિનો ધન યોગ હવે ખુલી ચૂક્યો છે. 2. કરિયર, નવા રસ્તા, નવી ઓળખ, નવું સન્માન, નવી પોઝિશન, નવું કામ, અચાનક મળનારા મોટા અવસર, વરિષ્ઠોની પ્રશંસા, પોતાનો વ્યવસાય ઊભો કરવાનો મોકો. લોકો હેરાન રહી જશે કે આટલા સમય સુધી જે વ્યક્તિને ઓછો આંક્યો તેમાં આટલી ક્ષમતા છુપાયેલી હતી. 3. માનસિક શાંતિ, સંઘર્ષનો અંત, સ્થિરતાની શરૂઆત. મન શાંત થશે, ભાવનાઓ સ્થિર થશે, આત્મવિશ્વાસ વધશે, ભીતરના જૂના ઘા રૂજાશે, જીવન હળવું અને સુંદર મહેસૂસ થશે. લાંબા સમય પછી કન્યા રાશિ પહેલીવાર શ્વાસ લઈ શકશે. 4. સામાજિક જીવન, નવા લોકો, સાચા સંબંધો, સાચો સાથ. ખોટા લોકો હટશે, સાચા લોકો આવશે જે તમને સમજશે, સંભાળશે અને તમારી સચ્ચાઈનું માન કરશે. હવે તમારે સંબંધો નિભાવવા નહીં પડે, સંબંધો ખુદ તમને નિભાવશે. 5. નિયતિનો બદલાવ, અંધકારથી પ્રકાશ તરફ. જ્યાં નુકસાન હતું ત્યાં લાભ આવશે, જ્યાં અંધારું હતું ત્યાં રોશની ફેલાશે, જ્યાં તૂટન હતી ત્યાં નવી શરૂઆત થશે. આ સમય કન્યા રાશિના સાચા ઉદયનો છે. કન્યા રાશિની આખી સફર, જે કંઈ પણ તેમણે સહન કર્યું તે વ્યર્થ નથી ગયું, તે તેમની આંતરિક શક્તિનું નિર્માણ હતું, તેમની આત્માને મજબૂત કરવાની પ્રક્રિયા હતી. તે કઠિન અધ્યાય હવે બંધ થઈ રહ્યો છે, જીવન દિશા બદલી રહ્યું છે અને જેમણે કન્યા રાશિને ઓછી આંકી હતી, હવે એ જ લોકો પોતાની વિચારસરણી પર પસ્તાશે. અત્યાર સુધી જે ચૂપ હતા, હવે તેઓ પોતાનો અવાજ ઓળખશે. જે તૂટી ગયા હતા, હવે તેઓ ખુદને ફરીથી બનાવશે. આ સમય 2 ચીજો લઈને આવી રહ્યો છે, 1. ભૂતકાળથી મુક્તિ, 2. ભવિષ્યની મહાન શરૂઆત. કન્યા રાશિ હવે ઉઠવાની છે, પૂરા ગૌરવ, પૂરી તાકાત અને પૂરા પ્રકાશની સાથે.
હવે તેમના ઉદયનો સમય છે, આ તેમની જીતનો સમય છે. વિડીયોને લાઇક કરીને ચેનલ સબસ્ક્રાઇબ કરો અને કોમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ લખો. આભાર.